શ્રી ગણેશાય નમઃ. એક સમયની વાત છે. ઇન્દ્રદેવ અને ગુરુ બૃહસ્પતિ ભગવાન શિવજીને મળવા જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં ભગવાન શિવજી એની પરીક્ષા લેવા માટે સાધુ વેશમાં બેઠા. ત્યારે ઇન્દ્ર રાજા અને બૃહસ્પતિ ત્યાંથી નીકળે છે. ત્યારે ઇન્દ્ર રાજા ભગવાનને ખુદ પૂછે છે કે શિવજી ક્યાં છે અત્યારે. ત્યારે આ સાધુ વેશમાં ભગવાન શિવજી કાંઈ જવાબ આપતા નથી. બીજી વાર પૂછે છે તો પણ જવાબ દેતા નથી. ત્યારે ઇન્દ્ર ગુસ્સે થઈ જાય છે અને તે હથિયાર ઉગામે છે. ત્યારે ભગવાન શિવજી બહુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનને બહુ ગુસ્સો આવી જાય છે ઇન્દ્રના વર્તન પર. ત્યારે બૃહસ્પતિ વચમાં પડે છે અને બંનેને શાંત પાડે છે. પણ ભગવાન શિવજી કહે છે કે આ મારી અંદરથી જે આ જ્વાળા નીકળી છે ગુસ્સાની, એને હું ક્યાં નાખું. ત્યારે સમુદ્રમાં નાખવા માટે બ્રહ્માજી કહે છે. એ જ્વાળા સમુદ્રમાં જાય છે અને એમાંથી પુત્ર બની જાય છે. એનું નામ પડે છે જાલંધર. આ જાલંધર મોટો થાય છે ત્યારે સમુદ્રદેવ એના પિતા બની અને એને લાલન પાલન કરતા હતા. એટલે કહે છે કે આ દેવતાઓએ મને બહુ ડોળ્યો હતો, એટલે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું હતું. ત્યારે ઘણા બધા રત્નો સમુદ્રમાંથી કાઢી લીધા. તો આ વાત જાલંધર જાણે છે અને એને ગુસ્સો આવે છે. પછી દેવતાઓને તે હરાવે છે અને અમરાવતીમાંથી દેવતાઓને કાઢી મૂકે છે અને સ્વર્ગનો રાજા બની જાય છે. આ રીતે દેવતાઓ બધા ભગવાન શિવજી પાસે આવે છે. ત્યારે ભગવાન શિવજી જાલંધરને સમજાવે છે પણ તે માનતો નથી. ત્યારે ભયંકર યુદ્ધ થાય છે પણ જાલંધર મરાતો નથી. ત્યારે ભગવાન વિષ્ણુને શિવજી બોલાવે છે અને આનું કારણ પૂછે. ત્યારે ખબર પડે છે કે એની જે પત્ની હતી વૃંદા એ બહુ પ્રતિવ્રતા ધર્મનું પાલન કરતી, એટલે એના બળથી આ રાક્ષસ નતો મરાતો. ત્યારે શિવજીના કહેવાથી ભગવાન વિષ્ણુ વૃંદા પાસે જાય છે અને જાલંધરનું રૂપ ધારણ કરે છે. અને એ રીતે એ સતીનું સતીત્વ ડગાવે છે. સતીને ખબર પડી જાય છે. તે પછી વિષ્ણુ ભગવાનને શ્રાપ પણ આપે છે. બરાબર આ જ સમયે શિવજી ચક્રથી રાક્ષસને છેદી નાખે છે અને એનો અંત આવે છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.